જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજે તો 22 તારીખ છે, રામ અયોધ્યામાં આવી ગયા છે. તો આપણે સોસાયટીમાં કાર્યક્રમ રાખ્યો છે કે રામ ભગવાનની જે સ્થાપના અયોધ્યામાં થઈ ગઈ છે. તો સોસાયટીમાં કાર્યક્રમ એવો રાખ્યો છે કે મંદિરમાં આરતી ઉતારી અને સાંજે આખી સોસાયટી સાથે ભોજન કરવાની છે. તો ભોજનની પણ વ્યવસ્થા રાખી છે અને રેલીનો પણ કાર્યક્રમ છે. તો અંદાને આજનો દિવસ એવો શુભ અને સંકેતવાળો દિવસ છે, સારામાં સારો. તો આપણે બહાર રંગોળી પણ બનાવી છે અને તે રંગોળી પણ તમે જુઓ કેવી હાઈ ક્લાસ રંગોળી છે. બહુ મસ્ત રંગોળી બનાવેલી છે. અને સાંજે પણ આપણે દીવા પણ મૂકવાના છે. રંગોળી તો મસ્ત બનાવી છે સોસાયટીમાં બધાએ. અને સાંજે દીવા મૂકવાના છે આપણે જય જવાના શ્રી રામના નામના. આપણને એમ થાય દિવાળી આજ જ છે એમ, કારણ કે આપણા એક દિવસ પૂરતી જો મનનો રામ જાગતો હોય તો લાઈફ ટાઈમ સુધી જગાડીએ તો સારું કહેવાય. એનું કારણ છે કે આપણે એક જ દિવસ મનમાં રાખીએ છીએ કે આજે રામ અયોધ્યામાં આવ્યા ને આપણે એક દિવસ પૂરતું જ પાળીએ છીએ, પણ એવું નથી. તમારા મનનો રામ જગાડો. मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। प्यारे प्यारे मेरे राम संग माँ को लाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। તો આપણે હાંજ થઈ ગઈ છે અને હવે આપણે જે દીવા મૂકવાના છે અને આરતીમાં પણ જવાનું છે. તો ફટાફટ પેલા દીવા મૂકી દઈએ. અલ્પા દીવા લઈને આવી ગઈ છે. જય શ્રી રામ. જય શ્રી રામ.
તો હું મારા વિડીયોને એન્ડ આપું છું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય શ્રી રામ.